વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાંત્રિક વિધિનો ઢોંગ કરી નાગરિકોને રૂપિયા ડબલ અથવા 10 ગણા કરી આપવાના બહાને કરાતી ઠગાઈના ગુનાઓ ઉકેલી અને 5 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરાયો। વડોદરા શહેરમાં છેલ્લા 3.25 મહિનામાં ઠગાઈના આ ગુનાઓમાં સંડોવાયેલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગના સભ્યોએ ખોટી આડભાઈ અને તાંત્રિક વિધિનો ભરોસો આપી લોકોના પૈસા ઠગ્યા હતા। આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈ ડબ્બામાં પૈસા મૂકી ડબલ કરવાના બહાનાથી પૈસા લઈ જતા હતા। કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓની શોધખોળ કરાઈ। ગેંગના સભ્યો નવલખી મેદાનમાં એકત્રિત થયાની માહિતીના આધારે પોલીસે તેમને પકડ્યા। આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને 2 વ્હીલર સહિત કુલ 8,57,040 રૂપિયા કબજે કરવામાં આવ્યા। આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જુદા જુદા કેસો નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમણ। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।